જામનગરના હાપા ખાતે આવેલ ગોકુલ નિસાન શોરૂમમાં ગઈકાલે શુક્રવારે સાંજે નિસાન ટેક્ટોન એસયુવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ નિસાન કંપની જાપાની છે. આ નિસાન કારમાં એડવાન્સ ટેકનોલોજીના ફીચર સેટ કરવામાં આવ્યા છે. આ કારની એક શોરૂમ કિંમત 10.49 લાખથી શરૂ થાય છે. આ પેટ્રોલ કાર 18 થી 19 કિલોમીટરની માઇલેજ આપે છે. આ ટેક્ટોન એસયુવી કાર 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવે છે. ગઈકાલે સાંજે જ આ કારનું લોન્ચિંગ થતાં જ ઘણા કાર શોખીનોએ આ ટેક્ટોન એસયુવી કારનું બુકિંગ કરાવ્યું હતું. જામનગરમાં નિસાન કારનો શોરૂમ શરૂ થયા બાદ નિસાન કારની માંગમાં ખૂબ જ વધારો થયો છે. અન્ય કારોની દ્રષ્ટિએ નિસાન કાર દરેક રીતે આગળ છે, જેને કારણે નિસાન કાર જોયા બાદ સમજદાર લોકો નિસાન કાર લેવાનો જ આગ્રહ રાખે છે. ગ્રાહકોને નિસાન કારની સર્વિસ અને સ્પેર પાર્ટ સરળતાથી મળી રહે તે માટે ગોકુલ નિસાન શોરૂમ ખાતે જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સર્વિસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નિસાન કારમાં મેગ્નાઇટ અને ગ્રેવાઇટ મોડેલો ખૂબ જ લોકપ્રિય થયા છે. ગોકુલ નિસાનના ગ્રુપ ટ્રેનર જયકુમાર રાવલે જણાવ્યું હતું કે આ લોન્ચિંગ થયેલ નિસાન ટેક્ટોન કારને નિહાળવા તથા ટેસ્ટ રાઇડ લેવા માટે અમારા ગોકુલ નિસાન શોરૂમ ખાતે પધારવા સમગ્ર હાલાર પંથકની જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લોન્ચિંગ થયેલ નિસાન ટોપ 10 કાર અંગે ગ્રુપ ટ્રેનર જયકુમાર રાવલ સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી છે, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી ગોકુલ નિસાન ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગોકુલ નિસાન એ નિસાન 4 કાર છે, એના ઓથોરાઇઝ ડીલર છે. અને આજે એમણે એક નિસાન કંપની એક નવી ટેક્ટોનના નામથી એસયુવી કારનું આજે લોન્ચિંગ થયું છે ગોકુલ નિસાન ખાતે. અને ખાસ કરીને ગોકુલ નિસાનના જે ડીલર છે એવા અક્ષિતભાઈ પબારુ દ્વારા આજે લગભગ જામનગરના નામાંકિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એના વરદ હસ્તે એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો આ બાબતમાં જે ગ્રુપના ટ્રેનર છે એવા જયકુમાર રાવલ છે, એ આ ટેક્ટોન બાબતે વધારે પડતું આપણને માહિતી આપશે કે સાહેબ આ જે પ્રમાણે કાર છે, સામાન્ય રીતે નિસાનની વાત કરીએ તો મેગ્નાઇટ અને ગ્રેવાઇટ આ બંને કાર તો સફળ થઈ ગઈ છે, પણ આ શેના માટે આ કાર છે ને આ કંપની છે શેના માટે ફેમસ છે? નિસાન જે જાપાનીઝ ઓટો મેકર છે ને એ ફેમસ છે એના એડવાન્સ ટેકનોલોજી ફીચર્સ માટે અને જાપાનીઝ એન્જિનિયરિંગ માટે. તો આ ટેક્ટોન લોન્ચ કરવાનું રીઝન એ છે કે અત્યારના સેગમેન્ટમાં તમે જોશો તો સૌથી વધારે જે ટ્રેન્ડિંગ હોય એસયુવી સેગમેન્ટ છે, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, પાવરફુલ એન્જિન, એડવાન્સ ટેકનોલોજીવાળા ફીચર્સ, સેફ્ટી ફીચર્સ, એના માટે આ ગાડીનું લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કેટલા વેરિયન્ટ છે ગાડીમાં? આ ગાડીની અંદર 5 વેરિયન્ટ્સ તમને જોવા મળશે. કેટલા કલર? 6 છે એ મોનોટોન એટલે કે સિંગલ કલર્સમાં અવેલેબલ છે ને 5 ડ્યુઅલ ટોન કલર્સમાં અવેલેબલ છે. પ્રાઇસ ક્યાંથી શરૂ થાય? સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે અને એન્ડ પ્રાઇસ શું છે? 10.49 lakhsથી આ ગાડીની જે છે એક શોરૂમ છે એ સ્ટાર્ટ થશે. અને ખાસ કરીને માઇલેજની વાત આવે છે, માઇલેજ લોકોને ચિંતા હોય છે, તો માઇલેજ કેવી આપશે ગાડી? આ સ્પેશિયલી આ સેગમેન્ટની અંદર જોશો તો ટર્બો એન્જિન આવે છે, જે 18 થી 19 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ તમને જોવા મળશે. વાત એવી લોકોને સેફ્ટીની પણ ચિંતા હોય છે, તો સેફ્ટી રેટિંગ કેવું છે? આ ગાડીની અંદર ભારત ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામની અંદર ટેસ્ટ પ્રમાણે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આમાં જોવા મળે છે. અને ખાસ કરીને ધારો કે આ ગાડી બુકિંગ કરાવી, જે લોકો આપણું ટીવી જોવે છે, યુટ્યુબ જોવે, ફેસબુક જોવે છે, એ લોકોને આ ગાડી બુકિંગ કરાવી હોય તો કઈ રીતે આ પ્રાપ્ત થશે? આ ગાડી છે આપણે ઓફલાઈન ઓનલાઈન બંને રીતના બુક કરી છે અને વિધિન 2 વીક્સમાં તમને ડિઝાયર્ડ કલર મોડલ વેરિયન્ટ મળી જશે. અને ખાસ કરીને ટેસ્ટ રાઇડ લેવાની વાત આવતી, ગાડી જોવાની વાત આવતી, તો આ ગોકુલ નિસાન ખાતે જ આવવાનું રહેશે? ડેમોન્સ્ટ્રેશન અને ટેસ્ટ ડ્રાઈવ તમે તમારી પ્લેસ ઉપર પણ મેળવી શકો છો. એક કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરીને શોરૂમ પર પણ અવેલેબલ છે ને તમારી જગ્યાએ પણ અમારા કન્સલ્ટન્ટ છે આવીને તમને ડેમો અને ટેસ્ટ ડ્રાઈવ આપી શકે. ખાસ કરીને ધારો કે આપણે મેગ્નાઇટની વાત કરીએ તો લગભગ 6 લાખ રૂપિયાની આસપાસ હતી, 599 ગાડી હતી, એની પણ જામનગર લેવલ ઘણું મોટું સેલ થયું છે. યસ, 5.99 lakhs ઓન રોડથી આપણે સ્ટાર્ટ કર્યું છે. જે મેગ્નાઇટ ગાડી છે એનું ખાસું એવું માર્કેટ છે, કારણ કે મેં તમને કીધું અત્યારના જે ટ્રેન્ડિંગ સેગમેન્ટ છે એમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ છે, પ્રીમિયમ ફીચર્સ છે. જેમ કે આ ગાડી છે તો 40+ સ્ટેન્ડર્ડ સેફ્ટી ફીચર્સ એક્રોસ ઓલ વેરિયન્ટ્સ આમાં તમને જોવા મળશે. એટલે ગાડી જે છે એ લગભગ 10 લાખથી ઉપર છે, પણ ગાડી ખરેખર આ ગાડી જોયા પછી લોકોને એકદમ પ્રભાવિત કરશે એ નક્કી છે? 100%. અત્યારે તમે જોશો તો દરેક વ્યક્તિને કંઈક નવું જ જોઈએ છે, અપગ્રેડ થવું છે. એટલા માટે જ કંપની પણ એ જ જોવે છે કે માણસોને જે અત્યારે નીડ છે, જેમ કે તમે જોતા હો તો રસ્તામાં ખાડા હોય છે, સ્પીડ બ્રેકરના કોઈ માપ નથી, તો એ સમયની અંદર અત્યારે જે સેગમેન્ટ સૌથી વધારે સેલમાં જોવા મળ્યું છે એસયુવી સેગમેન્ટ છે. તો એન્જિન એ મોટું છે, સેફ્ટી એ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ એ હાઈ જોવા મળે છે. એના કારણે આ ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વાત એ સાહેબ ખાસ કરીને ફાઇનાન્સ કંપનીની, તો એનું સાથે આપણે કોલેબોરેશન હશે?
હા, આપણે બધી કંપની સાથે પ્રાઇવેટ હોય, નેશનલાઇઝ હોય, બધી સાથે ટાઈઅપ છે, એટલે ઇઝી ફાઇનાન્સ અવેલેબલ થઈ જશે. ગ્રુપ ટ્રેનર એવા જયકુમાર રાવલ હતા અને લગભગ ગોકુલ નિશાન છે એ આમ તો ટોયોટા જે બાજુમાં કંપની છે ધીર ટોયોટા એના ઓનર જે છે અક્ષિતભાઈ પોબારુ એમનું જ આ છે અને એનું એક ઓટોમોબાઈલ્સમાં ક્ષેત્રે બહુ મોટું નામ છે. હીરોની કંપની પણ એમની છે, હીરોને જે ઓથોરાઇઝ છે એ પણ એમ છે, એટલે લગભગ સાથે સફળ થયેલા અક્ષિતભાઈ પોબારુ છે, એટલે એના હાથે જસ છે કે નવી નવી બ્રાન્ડની એની અંદર એ લોકો ઓથોરાઇઝ ડીલર બને છે. અને ખાસ કરીને નિશાન કંપનીની વાત કરીએ તો જાપાની કંપની છે, જામનગર ખાતે લગભગ છેલ્લા 8-10 મહિનાથી આ કંપની શરૂ થઈ છે, ટૂંકમાં આ શોરૂમ શરૂ થયો છે, પણ દિવસો દિવસે આ ગાડીની માગ વધી છે, એટલે કંપનીએ પણ અપગ્રેડ થયા છે અને કંપની પણ એક લોકોને સારી સુવિધા મળે, સારું વર્કઆઉટ મળે એવી સારામાં સારી ગાડી ટેક્ટોના નામથી લઈ આવ્યા છે. જો જામનગરના લોકો ગાડી લેવા માગતા હોય તો અત્યારે આ શોરૂમનો સંપર્ક રહેશે. અત્યારે થોડુંક વેઇટિંગ હશે, પણ બને એટલી વહેલી તકે ગાડી મળી જાય એવો કંપનીનો અને શોરૂમનો બંનેનો પ્રયાસ હશે.